દેસાસણ ગામે સરપંચની અનોખી પહેલ ગરીબ બાળકો માટે શરૂ કરી સરપંચની પાઠશાળા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેસાસણ ગામે શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયક પહેલ હાથ ધરવામાં આવી છે। અહીંના સ્થાનિક સરપંચ દ્વારા અંતરિયાળ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સરપંચની પાઠશાળાના નામે એક અનૌપચારિક શિક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેના મુખ્ય ઉદ્દેશ બાળકોને પાયાનું જ્ઞાન આપવાનો અને તેમના શિક્ષણની મુખ્યધારા સાથે જોડાવાનો છે। આ ઉપક્રમ અંતર્ગત એવા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે કે જેઓ પારિવારિક કારણોસર અથવા અન્ય સંજોગોને લીધે શાળાકીય શિક્ષણથી વંચિત રહી જાય છે। આ પાઠશાળામાં અક્ષર જ્ઞાન, ગણિતના પાયાના સિદ્ધાંતો અને વ્યવહારિક જ્ઞાન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે। આ પ્રકારના સામુદાયિક પ્રયાસો ગ્રામીણ વિસ્તારોમાં શૈક્ષણિક સ્તરને ઊંચું લાવવા અને સાક્ષરતા દર વધારવા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। દેસાસણ ગામની આ પહેલ અન્ય ગામ પંચાયતો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। સ્થાનિક નેતૃત્વ દ્વારા શરૂ કરાયેલા આવા નાના પ્રયાસો પણ સમાજમાં મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે છે। આ પ્રકારની પાઠશાળાઓ થકી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય છે અને તેમના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત થાય છે। हजारीबाग ज़िले में गोरहा जो थाना क्षेत्र है हमारा, इस गांव में आज अर्ली मॉर्निंग में एक नक्सल ऑफ हम लोगों ने कैरी किया, जिसमें हजारीबाग पुलिस और कोबरा के द्वारा किया गया। कोबरा 209 के द्वारा इसमें 3 नक्सली मारे गए हैं। एक परवेश है जो सीसी मेंबर है, 1 करोड़ का इनामी है। दूसरा बिरसेन है जो सैक मेंबर है, 25 लाख का इनामी है। और तीसरा जो 10 लाख का इनामी है, सब जोनल है। तीनों मारे गए हैं और 3 AK-47 हमें रिकवर हुआ है।